સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવનાર આઈફોનની જગ્યાએ સાદો એન્ડ્રોઈડ ફોન જ આપવા અંગે આમ આદમી પાર્ટી આપના સુરત મનપાના વિપક્ષી નેતાએ માંગ કરી છે અને પ્રજાના પૈસે જલસા નહીં કામ કરો તેમ પણ તેમણે કહ્યું હતું। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં મુખ્ય વિપક્ષ બની આવેલા આમ આદમી પાર્ટી ખરેખર હવે ભાજપનો માથાનો દુખાવો બન્યો તેમ લાગી રહ્યું છે। આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ આવતાની સાથે જ કામગીરી શરૂ કરી દીધી હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે હાલમાં મનપાના વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ પાલિકાને એક સૂચન કર્યું હતું, જેમાં જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવનારા મોબાઈલ ફોનમાં આઈફોન નહીં પરંતુ હાલ આઈફોન નહીં આપવાની માંગ કરી સાદો માત્ર એન્ડ્રોઈડ ફોન આપવા માંગ કરી હતી અને પ્રજાના પૈસે જલસા નહીં પરંતુ કામ કરો તેમ પણ તેને જણાવ્યું હતું। નમસ્કાર, હું ધર્મેશ ભંડેરી, વિપક્ષ પ્રતિનિધિ, સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી સુરત। ગઈકાલે જ મને એવું જાણવા મળ્યું કે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરના પ્રથમ નાગરિક મેયરશ્રીને, ડેપ્યુટી મેયરશ્રીને, શાસક પક્ષના નેતાને, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીને તેમજ વિપક્ષના નેતા તરીકે મને સુરત મહાનગરપાલિકા તરફથી ઓફિશિયલ કામકાજ માટે લોકો સંપર્ક કરી શકે એ માટે તથા સુરત મહાનગરપાલિકાના ડિજિટલ કામકાજને વેગ આપવા માટે સુરત મહાનગરપાલિકા અમને સૌને સ્માર્ટફોન તરીકે આઈફોન આપવા માંગે છે। ત્યારે મને એમ થયું કે પ્રજાના પરસેવાની કમાણીમાંથી જે ટેક્સના રૂપિયા સુરત મહાનગરપાલિકા પાસે આવે છે એનાથી વિકાસના કામો થવા જોઈએ અને આ પૈસા કે જે ખરેખર વિકાસના કામો માટે આવતા હોય એનાથી આટલા મોટા આઈફોન ખરીદવાની કોઈ જરૂરિયાત નથી। ઓફિશિયલ કામકાજ માટે મહાનગરપાલિકા અમને સાદા એન્ડ્રોઈડ ફોન, સ્માર્ટફોન આપશે, સસ્તા દરના આપશે તો પણ ચાલશે અને એના અનુસંધાને આજરોજ મેં સુરત મહાનગરપાલિકાને વિનંતી કરીને એક પત્ર લખીને જણાવ્યું કે સુરતમાં મહાનગરપાલિકાના કામકાજ માટે મને મહાનગરપાલિકા જો સાદો એન્ડ્રોઈડ ફોન આપશે તો મને વધુ ખુશી થશે। મારે પ્રજાના પરસેવાની કમાણીમાંથી જે પૈસા ટેક્સના રૂપે મહાનગરપાલિકાને મળે છે એ પૈસાથી મારે 1.25 લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયાના આઈફોનની કોઈ જરૂરિયાત નથી। મને સસ્તા દરનો એન્ડ્રોઈડ ફોન આપશે તો પણ ચાલશે અને મેં આ માંગણી સુરત મહાનગરપાલિકાને આજ રોજ કરેલી છે। આભાર, જય હિન્દ, જય। પ્રજાના મહેનતના પૈસે જલસા ન કરવાની જગ્યાએ તેમને રાહત આપવામાં આવે તે માંગ પણ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે। પ્રકાશ વાળા સાથે અઝર કુરેશી, G10 ન્યૂઝ।